છોટા ઉદેપુરનું અંબાલા ગામ પોતાની અનોખી પરંપરાને કારણે અલગ ઓળખાણ ધરાવે છે. આ ગામમાં આજ દિન સુધી કોઈ વરરાજા ઘોડે ચડીને જાન લઈને પરણવા ગયા નથી. તેનો અર્થ એ નથી કે આ ગામના લોકો લગ્ન નથી કરતા, પરંતુ આ ગામની સદીઓ જૂની એક પરંપરા છે જે ખૂબ વિશિષ્ટ છે. અહીં વરરાજાની કુંવારી બહેન જ જાન લઈને પરણવા આવે છે અને જાન લઈને પરણવા જાય છે. નણંદ ભાભી સાથે મળીને મંગળ ફેરા ફરીને પોતાના ભાઈની લગ્નવિધિ પૂર્ણ કરે છે. અંબાલા ગામના સુરસિંગભાઈ રાઠવાની જાન દિયાવાટ ગામે આવી છે. સુરસિંગભાઈ તેઓના ઘરે બેઠા છે, પરંતુ તેમની જે નાની બહેન છે એ દિયાવાટ ગામે જાન લઈને આવી છે અને હાલ જે દિયાવાટ ગામે તેમની જે નાની બહેન છે તે જાન લઈને આવી છે. તે તેમની થનાર જે ભાભી છે તેની સાથે મંગલ ફેરા ફરી રહી છે. જવલ્લે જોવા મળતા આ જે દ્રશ્યો છે એ છોટાઉદેપુર જિલ્લાના અંબાલા ગામની પરંપરા રહી છે કે તેમના જે દેવ છે ભરમાદેવ બીજાને પરણાવવામાં પોતે ખુદ કુંવારા રહી ગયા અને તેની સાથે હાલ તો મંગલ ફેરા ફરી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના અંબાલા ગામમાં સદીઓથી ચાલી આવતી આ પરંપરાની પાછળ એક ધાર્મિક માન્યતા જોડાયેલી છે. આ માન્યતા મુજબ ગામના દેવ બાબા ભરમાદેવ અન્ય લોકોના લગ્ન કરાવતા રહ્યા, પરંતુ પોતે કુંવારા જ રહ્યા. સદીઓ પહેલા ગામદેવના આ ત્યાગના માનમાં ગામ લોકોએ નક્કી કર્યું હતું કે ગામમાંથી કોઈ વરરાજા ઘોડે ચડીને જાન લઈને નહીં જાય અને કોઈ વરરાજા જાન લઈને પરણવા પણ નહીં આવે. આ પરંપરા આજે સદીઓ બાદ પણ આ ગામના લોકો નિભાવતા આવ્યા છે. આ પરંપરા મુજબ વરરાજાની કુંવારી બહેન માથે પાટી મૂકીને જાન લઈને પરણવા આવે છે અને જાન લઈને પરણવા જાય છે. લગ્ન વિધિ દરમિયાન નણંદ અને ભાભી મળીને મંગળ ફેરા ફરે છે. મંગળ ફેરા પૂર્ણ થયા બાદ કન્યાને વરરાજાના ઘરે લઈ જવામાં આવે છે, જ્યાં ફરીથી લગ્ન વિધિ કરીને દંપતીને વૈવાહિક બંધનમાં બાંધવામાં આવે છે. અંબાલા ગામના સરપંચ વેચાણ રાઠવાના બે પુત્રોમાં સુરસિંહ રાઠવા અને કિશન રાઠવાના લગ્ન છે અને વરરાજા સુરસિંહ રાઠવા જણાવે છે કે આ માન્યતા એવી છે કે અમારા આસ્થા અને પ્રતિક રૂપે અમારા બાબા ભરમાદેવ જે અમારા કુળ દેવતા જે કુંવર દેવ તરીકે પૂજાય છે, જે અમારા ગામના જે બી નવા દંપતી લગ્ન સંપન્ન થાય છે એમાં વરરાજા આવી શકતા નથી કે વરરાજા જઈ શકતા નથી. જેમાં કન્યા અને કન્યાનો લગ્ન પ્રસંગ સંપન્ન થાય છે અને ફરીથી પોતાના ગામમાં જઈને એ લગ્ન ફરી સંપન્ન કરવામાં આવે છે. એનું કારણ અમારા ઘરમાં કુંવર દેવ તરીકે પૂજાય છે. એ આસ્થા અને એ સંસ્કૃતિને અમે ધ્યાનમાં રાખીને આ પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે. કેટલા વર્ષોથી આ પરંપરા ચાલતી આવી છે? આ પરંપરા અમારા પૂર્વજોએ કરતા આવ્યા હતા, અમારા વડીલોએ કરે છે અને અમે પણ એ પરંપરાને હાલમાં અનુસરી રહ્યા છીએ. આ આધુનિક યુગમાં પણ અમે આ સંસ્કૃતિને અનુસરી રહ્યા છીએ. આજે તમારા લગ્ન છે, કોણ જાન લઈને ગયું કહેશો? આજે મારા લગ્ન છે અને મારા લગ્નમાં મારી નાની બહેન પાર્ટી સ્વરૂપે અને પાર્ટીમાં વરરાજા સ્વરૂપે લઈને જાન લઈને ગયા છે. તો તમારા લગ્ન ક્યારે થશે? એ લગ્ન મારી બહેન ફરીથી ત્યાં લગ્ન સંપન્ન કરીને આવશે અમારા ગામમાં, મારા ઘરે આવશે એટલે ફરી કન્યા અને અમારા લગ્ન સંપન્ન ફરી વિધિ અમારા ગામમાં પૂજારા પટેલ દ્વારા સંપન્ન કરવામાં આવશે. અગાઉ આ પરંપરા તોડીને જાન લઈને લગ્ન કરવા ગયા હતા. એ માન્યતા મુજબ કહેવાય છે કે ભૂતકાળમાં બે વરરાજા ઘોડે ચડીને જાન લઈને ગયા હતા, પરંતુ તેમનું લગ્ન જીવન સફળ રહ્યું નહોતું. ત્યારથી ગામ લોકો આ પરંપરાનું ચુસ્તપણે પાલન કરે છે અને ભવિષ્યમાં પણ આ પરંપરા નિભાવશે. અંબાલા ગામના કુળદેવતા બાબા ભરમાદેવ અન્યોને પરણાવવામાં પોતે કુંવારા રહી ગયા હતા. જે બાબા ભરમાદેવનું આયખું અંબાલા ગામના ડુંગર ઉપર આવેલું છે. ગામના કુળદેવતા પ્રત્યે આખા ગામના લોકોની આસ્થા જોડાયેલી છે અને અખાત્રીજના દિવસે બાબા ભરમાદેવની વિશિષ્ટ પૂજા વિધિ પણ કરવામાં આવે છે. આ સાથે અંબાલા ગામમાંથી પસાર થતી અન્ય ગામની જાનમાં વરરાજાની ફરતે સફેદ ધોતી ઓઢાડીને જાન પસાર કરવાની પરંપરા પણ આજે સચવાયેલી જોવા મળે છે. આજે અમારા બંને ભાઈના લગ્ન છે
અને આજે મારા ભાઈ મોટાની જાન ગઈ છે અને આવતીકાલે મારી જાન જશે, એમાં મારી બેન જશે જાનમાં, ને હું નહીં જઈ શકું. તો શું છે આ પરંપરા શું છે? આ વર્ષોથી પરંપરા ચાલતી આવી રહી છે અને ચાલતી રહેશે એવી રીતે. વરરાજા પોતે નહીં પરંતુ વરરાજાની કુંવારી બહેન જાન લઈને પરણવા જવાની પરંપરા સનાડા, સુરખેડા અને અંબાલા ગામ આમ 3માં હતી, પરંતુ સનાડા ગામમાં આ પરંપરા લુપ્ત થઈ છે, જ્યારે સુરખેડા ગામમાં પણ આ પરંપરા ધીમે ધીમે તૂટી રહી છે. જ્યારે અંબાલા ગામના લોકો આ પરંપરા ભવિષ્યમાં પણ જાળવી રાખે તે માટે ગામ લોકોએ મક્કમ નિર્ધાર કર્યો છે. વરરાજાની નાની કુંવારી બહેન માથે વાંસની પાટી મૂકીને જાન લઈને જાય છે અને થનાર ભાભી સાથે મંગળફેરા ફરે છે. આખા લગ્નમાં વાંસની પાટીનું મહત્વ વિશેષ હોવાથી આ લગ્નને પાટી લગ્ન તરીકે પણ ઓળખવામાં આવે છે. રાજેશ રાઠવા, છોટા ઉદેપુર, ETV ભારત.